તો હેલો મિત્રો, બધા કેમ છો? તો મજામાં છે. તો હું છું દેવેશ કટારા, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે ઉઠી ગયા છીએ નહીં તો સ્કૂલના કપડાં પહેરી જઈએ છીએ. પછી હવે આપણે સ્કૂલે 10 મિનિટની વાર છે, એટલે 10 મિનિટ આવી જશું. બનાવવાના બ્લોગમાં તમને સ્કૂલેથી આવીને હું બતાવીશ. આપણે આવી ગયા છીએ સ્કૂલેથી. સ્કૂલમાં દેખાયા છીએ. કપડાં કાઢી નથી હજી. મસ્ત તડકો થઈ ગયો છે, જોઈ શકાય. ચાલતો આવ્યો હતો ને થાકી પણ ગયો છે. તો હવે કપડાં બદલી નાખીએ તો તમને મળશે તો બનાવી મોટું ધોઈને કપડાં કરીને આપણે જમીન પણ નથી તો જમીન હવે આપણે થોડી વાર ઊંઘી જઈએ તો ઊંઘીને તમને મળશું તો બનાવજો બ્લોગમાં. તો ઊંઘીને ઉઠી જશે ગઈશ તો આપણે લેસન કરી દઈએ. તો લેસન કરશું પછી તમને મળશું તો બનાવજો બ્લોગમાં. તો ગાઈસ આપણે લેસન કરવા બેસી ગયા છે તો લેસન કરી તમને મળશું તો બનાવજો બ્લોગમાં. તો ગાઈસ આપણે દાબેલી ખાવા બેસી ગયા છે. લેસન કરતા હતા દાબેલી આવી ગઈ જોઈ શકો છો. તો હવે દાબેલી ખાઈને તમને મળીએ તો બનાવજો બ્લોગમાં. તો ગાઈસ આપણે દાબેલી ખાઈ લીધી છે. તો હવે આપણે બહાર જઈશું લેસન કરવા માટે. લઈ લીધું મોટું ટેબલ, પેલું નાનું હતું એટલે મોટું લઈ લીધું છે. તો મોટું લઈને બહાર જઈએ બનાવવા બ્લોગમાં તમને આગળ બતાવશું. આપણે આવી ગયા છે બહાર, જોઈ શકો છો. ઠંડો વાયરો આવે છે. આ જો ટ્રેક્ટર રમે છે. હજી સ્કૂલેથી આવ્યો છે, લેસન નથી કરતો, ટ્રેક્ટર રમે છે. તો કેમ કે નાનો છે એટલે રમવા દેવાય, આપણે ના રમાય. આપણે તો લખવા બેસી ગયા છે તો આપણે લખી લઈએ. તો લખીને તમને મળશે તો આપણે આ લેસન કરી નાખી છે, જોઈ શકો છો. ચોપડા લઈને આવી ગયા છે રૂમમાં. તો લાઇટ તો ચાલુ કરીએ ને, હવે કંઈક દેખાય તો જોઈ શકો છો. તો હવે આપણે લેસન થઈ ગયું છે. તો હવે આપણે ભાંગડા કરીએ. ઓહો ના, હજી લેસન કરશું. માય ગોડ, આ તો ચંપલ સાથે ખાટલા ઉપર બેસી ગઈ છે. તો કંઈ નહીં, હવે હમણાં જે ટ્યુશનમાં જઈને આવી છે, સ્કૂલેથી ટ્યુશનમાં ગઈ હતી, હમણાં આવી છે એટલે લેસન કરશે ને. આપણે લેસન ફિનિશ થઈ ગયું છે તો બનાવવા બ્લોગમાં બહાર જતા હતા ને આપણે ચોપડા લખી લેવા હજી બાકી છે 11માના. એટલે પાઠ્યપુસ્તક એટલે આપણે જઈએ છીએ. મંગાવ્યા હતા 2 દિવસથી, તો આજે કીધું હતું એટલે આજે જઈએ છીએ દુકાને જઈને પૂછશું આપણે કે આવી ગયા છે કે નથી આવ્યા. ને તો બનાવવા બ્લોગમાં તમને બતાવશો આગળ. અત્યારે આપણે નીકળી ગયા છે ચાલતા. ગાઈસ આપણે ચોપડાની દુકાન આવી ગયા છે. ચોપડા લઈ લઈએ પછી તમને મળશું તો બનાવજો બ્લોગમાં. ગાઈસ આપણે ચોપડા તો લઈ ગયા હતા પણ ત્યાં ના મળ્યા, નથી આવતું એટલે આપણે ઘર તરફ જઈશું તો બનાવજો બ્લોગમાં. ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે, જઈ શકો છો. આપણે ઓફિસ છે તો હવે આપણે ત્યાં થોડી વાર બેસશું તો બનાવજો બ્લોગ. ગાઈસ અત્યારે આપણે આવી છીએ રૂમમાં ને ત્યાં જમવાનું બને છે. આ ચોખા મુકાય છે અને શાક બની ગયું છે, જોઈ શકો છો. તો જમવાનું બને છે ત્યાં સુધી આપણે બેસીએ પછી તમને મળશું તો બનાવજો બ્લોગમાં. અત્યારે રોટલી નથી બની, રોટલી બનાવવાની વાર છે હજી. ત્યાં સુધી આપણે નાહી લઈએ તો નાહી તમને મળશું તો બનાવજો બ્લોગમાં. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે ને આપણે રોજની જેમ આજે નાઇટ ડ્રેસ પહેરી દીધી છે તો બનાવવા બ્લોગમાં તમને બતાવશો આગળ. ગાઈસ જમવાનું બની ગયું છે તો આપણે જમી લઈએ. તો જમીન તમને મળશે તો બનાવજો બ્લોગમાં. પેટ ભરી જમી લીધું છે, જોઈ શકો છો તમે. તો આપણે બહાર થોડી વાર બેસીએ તો બનાવવા બ્લોગમાં. જ્યાં બહાર બેઠા હતા તો આપણે જઈશું ઊંઘવા માટે. તો આપણે આજે ઊંઘી જઈએ તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય જોહાર, જય આદિવાસી.